હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? સરસ મજાનો વરસાદ વરસે છે, નાતાય હશો. દર વખતે જેના માટે આપણે ઝંખના કરતા હોય નાવાની, વરસાદમાં ક્લાસરૂમમાં બેઠા બેઠા, એનો મોકો આ વખતે આપણે બરોબર મળ્યો છે. શરૂ કરીએ આપણે પાર્ટ નંબર 5, યુનિટ નંબર 5, પાર્ટ 5. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડાને ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ પછી, ધીઝ ઇમ્પોર્ટ વેર સ્ટોપ્ડ. આ આયાતને બંધ કરી દેવામાં આવી. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડાઓને ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ આયાતને બંધ કરી દેવામાં આવી. એન્ડ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ. તામિલનાડુના શિવાકાશી ગામના સેફ્ટી મેચ પ્રોડ્યુસર, સેફ્ટી મેચ એટલે દિવાસળી, પ્રોડ્યુસર એટલે ઉત્પાદકોએ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ વેર સ્ટોપ્ડ. આ આયાતને બંધ કરી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ. શિવાકાશીના તામિલનાડુના શિવાકાશી ગામના દિવાસળીના ઉત્પાદકોએ બિગેન એટલે શરૂ કર્યું, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવાનું, ફાયરવર્ક એટલે ફટાકડા, ફોર દીપાવલી એટલે દીપાવલી. તામિલનાડુના શિવાકાશીના દિવાસળી ઉત્પાદન કરનારા ઉત્પાદકોએ ફટાકડા દીપાવલી માટે બનાવવાનું શરૂ કર્યું. ઇન 1992, ઈસવીસન 1992માં, ધ કન્ટ્રી યુઝડ એબાઉટ 6 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક. દેશમાં 60 કરોડ જેટલા ફટાકડાનું વેચાણ થયું. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને એમાંથી 60-70% ભાગ છે એ શિવાકાશીનો હતો. ઈસવીસન 1992માં દેશમાં 60 કરોડ ની કિંમતના ફટાકડાનું વેચાણ થયું અને એમાંથી 60-70% ભાગ છે એ શિવાકાશીનો હતો. ફરીથી જઈએ ફકરો. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડા છે એ ચીનમાંથી મંગાવવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ડ્યુરિંગ એટલે દરમિયાન, સેકન્ડ વર્લ્ડ વોર એટલે બીજા વિશ્વયુદ્ધ. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ આયાતને બંધ કરી દેવામાં આવી. એન્ડ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ. તામિલનાડુના શિવાકાશી ગામના સેફ્ટી મેચ એટલે દિવાસળીના, પ્રોડ્યુસર્સ એટલે ઉત્પાદકોએ બિગેન એટલે શરૂ કર્યું, મેન્યુફેક્ચરિંગ એટલે બનાવવાનું, ફાયરવર્ક્સ ફટાકડાઓ ફોર દીપાવલી દીપાવલીના તહેવાર માટે તમિલનાડુના શિવાકાશી ગામના માચીસ બનાવતા ઉત્પાદકોએ દીપાવળી માટે એટલે કે દિવાળી માટે ફટાકડાઓ બનાવવાનું શરૂ કર્યું. ઇન 1992, ધીસ કન્ટ્રી યુઝડ એબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક્સ. ઈસવીસન 1992માં દેશમાં 60 કરોડના ફટાકડાઓનું વેચાણ થયું. એન્ડ 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને તેમાંથી 60-70% ફટાકડા છે એ શિવાકાશીમાંથી ના હતા. એમાંથી 60-70% ફટાકડા છે એ શિવાકાશીમાંથી વેચાણા હતા. ઇન શિવાકાશીમાં ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન નંબર્સ ઓફ સ્મોલ યુનિટ. શિવાકાશીમાં ફટાકડાઓનું ઉત્પાદન નાના અસંખ્ય, નંબર્સ ઓફ એટલે અસંખ્ય, સ્મોલ યુનિટ્સ એટલે નાના એકમો, મેન્યુફેક્ચર્ડ એટલે ઉત્પાદન કરાય છે. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ અ નંબર ઓફ સ્મોલ યુનિટ. શિવાકાશીમાં અસંખ્ય નાના યુનિટમાં ફટાકડાઓનું ઉત્પાદન થાય છે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ અગાઉ 3 મહિના ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. આ યુનિટ માટે એ સૌથી કાર્યરત દિવસો હોય છે. 3 months બિફોર, 3 મહિના પહેલાં, ધ ફેસ્ટિવલ એટલે તહેવારના 3 મહિના પહેલાં, ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીઝ યુનિટ્સ. આ યુનિટ માટે સૌથી કામના દિવસો હોય છે.
દિવાળીના 3 મહિનાના પહેલાંનો સમય આ ઉત્પાદકો માટે ખૂબ જ કામના દિવસો હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશના દરેક ખૂણે આ ફટાકડાઓ છે એ ટ્રાન્સપોર્ટ એટલે લઈ જવામાં આવે છે. ફાયરવર્ક્સ ફટાકડાઓ આ ટ્રાન્સપોર્ટેડ લઈ જવામાં આવે છે ટુ એવરી નૂક એન્ડ કોર્નર, દરેક ખૂણે ઓફ ધ કન્ટ્રી, દેશના દરેકે દરેક ખૂણે આ ફટાકડાઓ છે એ લઈ જવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. છતાં પણ વર્કિંગ કન્ડિશન કાર્ય કરવાની પરિસ્થિતિ ઓફ ધીઝ યુનિટ્સ આ એકમોની આર છે હાવેવર છતાં પણ ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. ફાર એટલે દૂર, સેટિસ્ફેક્ટરી એટલે સંતોષથી. છતાં પણ આ યુનિટની કાર્ય પદ્ધતિ છે, કાર્ય કરવાની પરિસ્થિતિ છે એ સંતોષજનક નથી. હાવેવર છતાં પણ ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આ એકમોની કાર્ય પદ્ધતિ બિલકુલ સંતોષકારક નથી. આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. હાવેવરને પહેલાં લેવાનું. હાવેવર ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. છતાં પણ આ એકમોની કાર્ય પદ્ધતિ છે એ બિલકુલ સંતોષજનક નથી. ધીઝ આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી. ત્યાં ગુણવત્તા ચકાસણી એન્ડ યુનિફોર્મિટી અને સમાનપણાની માત્ર નહિવત જેવી ફેસિલિટી છે, સગવડ છે. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી એન્ડ યુનિફોર્મિટી. ત્યાં ગુણવત્તા ચકાસણીની અને સમાનતાની માત્ર ટેસ્ટિંગ પદ્ધતિ એટલે ચકાસણીની થોડીક ઘણી ઓછી સગવડ છે. અને હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. અને સલામતી તો સાવ નહિવત. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. જો માપીએ તો સલામતી તો બિલકુલ નહિવત છે. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી ફોર ક્વોલિટી. ત્યાં ગુણવત્તા ચકાસણીને અને યુનિફોર્મિટી અને સમાનપણાની સગવડો, ટેસ્ટિંગની સગવડો, ચકાસણીની સગવડો ઘણી ઓછી છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. અને સલામતીની માપણી, સલામતીની ખેવના બિલકુલ નહિવત, સાવ નહિવત. ગમે ત્યારે ગમે તે ફસાઈ જાય, મરી જાય, સળગી જાય એવા બધા યુનિટ્સ. ધીસ ઇઝ વાય, જેથી કરીને આપણે સાંભળીએ છીએ ઓફ એક્સિડન્ટ્સ, અકસ્માતો ઇન શિવકાશીમાં યર આફ્ટર યર, વર્ષો વર્ષ. જેથી કરીને શિવકાશીમાં આપણે વર્ષો વર્ષ અકસ્માતો આગના બને છે. ફટાકડા સળગી જાય, યુનિટ સળગી જાય એવા બનાવો અને એમાં માણા ભળતું થઈ જાય એવા બનાવો આપણે વારંવાર સાંભળીએ છીએ. ધીસ ઇઝ વાય વી યર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવકાશી યર આફ્ટર યર. જેથી કરીને આપણે શિવકાશીમાં વર્ષ અકસ્માતના આગના બનાવો બને છે એવું સાંભળીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર્સ ફાયરવર્ક. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટી, ખૂબ જ અઘરું છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, ખૂબ અઘરું છે ટુ ગેટ ઇન્ફોર્મેશન, માહિતી લેવાનું ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફાયરવર્ક્સ કઈ રીતે, ફટાકડાઓ કઈ રીતે બનાવવા તેની માહિતી મેળવવી એ ખૂબ જ અઘરી છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફટાકડા કઈ રીતે બનાવવા એની માહિતી મેળવવી ખૂબ અઘરી છે. કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ. તે સલામત ગણાતું નથી. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ. તે સલામત ગણાતું નથી. ટુ ગીવ આપવાનું એવરીબડી, બધાને, ધ ડિટેલ્સ, માહિતી. ફટાકડા કેમ બને તેની માહિતી બધાને આપવું સલામત ગણાતું નથી. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર્સ ફાયરવર્ક. ફટાકડાઓ કેમ બને છે એની માહિતી મેળવવી ખૂબ અઘરી છે. કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કારણ કે બધાને આ માહિતી આપવી એ યોગ્ય ગણાતું નથી, સલામત ગણાતું નથી. ઓનલી એ ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ.
માત્ર થોડાક વિશ્વાસપાત્ર, રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર, માત્ર થોડાક વિશ્વાસપાત્ર લોકોને જ આ કળા શીખવાડવામાં આવે છે. ઓનલી એ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. માત્ર થોડાક વિશ્વાસપાત્ર લોકોને જ આ કળા શીખવાડવામાં આવે છે. ફરીથી જઈએ આપણે આ ફકરો. ઇન શિવાકાશી ફાયરવર્ક આર મેન્યુફેક્ચર્ડ ઇન નંબર્સ ઓફ સ્મોલ યુનિટ. શિવાકાશીમાં ફટાકડાનું ઉત્પાદન અસંખ્ય નાના નાના યુનિટમાં થાય છે. 3 months એગો બિફોર ધ ફેસ્ટિવલ, આ તહેવારના 3 મહિના અગાઉ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. આ એકમો માટે સૌથી કામના દિવસ હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશના દરેક ખૂણે ખાચરે આ ફટાકડાઓને મોકલવામાં આવે છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ફટાકડાને દેશના ખૂણે ખૂણામાં મોકલવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. હાવેવરને પહેલાં લેવાનું. હાવેવર છતાં પણ ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ, આ યુનિટની કાર્ય પદ્ધતિ છે એ ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, સંતોષજનક નથી. છતાં પણ આ યુનિટની કાર્ય પદ્ધતિ સંતોષજનક નથી. ધીઝ આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી એન્ડ યુનિફોર્મિટી. સમાનપણું અને ગુણવત્તા ચકાસણીના માત્ર થોડાક જ સાધનો છે. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી, થોડીક જ સગવડ છે. ફોર ક્વોલિટી, ફટાકડાની ગુણવત્તાની ચકાસણી અથવા તો વ્યક્તિની સેફટીની, ઓર યુનિફોર્મિટી અને સમાનપણ. એન્ડ હાર્ડલી એની સેફટી મેઝર્સ ઇન ફોર્સ, અને સલામતીના સાધનો તો બિલકુલ નહિવત છે, અને ત્યાં સલામતી તો બિલકુલ નહિવત છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. જેથી કરીને આપણે વર્ષો વર્ષ શિવાકાશીમાં અકસ્માતો બને છે તેવું સાંભળીએ છીએ. ધીસ ઇઝ વાય, જેથી કરીને વી હિયર આપણે સાંભળીએ છીએ ઓફ એક્સિડન્ટ્સ અકસ્માતો વિશે ઇન શિવાકાશીમાં યર આફ્ટર યર, વર્ષો વર્ષ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. ફટાકડાઓ કેમ બને, હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, ફટાકડાઓ કેમ બને, ટુ ગેટ ઇન્ફોર્મેશન, તેની માહિતી લેવી વેરી ડિફિકલ્ટ, ખૂબ જ અઘરી હોય છે. ફટાકડાઓ કેમ બને એની માહિતી મેળવવી એ ખૂબ જ અઘરી હોય છે. બિકોઝ, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગેવ એવરીબડી ડિટેલ્સ. કારણ કે આની માહિતી બધાને આપવી યોગ્ય સલામત નથી. બિકોઝ, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, બધાને આની માહિતી આપવી એ સલામત નથી, સલામત ગણવામાં આવતું નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીઝ આર્ટ. માત્ર થોડાક જ વિશ્વાસપાત્ર લોકોને આ કળા શીખવવામાં આવે છે. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીઝ આર્ટ્સ. માત્ર થોડાક જ વિશ્વાસપાત્ર લોકોને આ કળા શીખવાડવામાં આવે છે. આ પાઠ અહીંયા સુધી રાખીએ. આવજો બેટા.